નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ। કોંગ્રેસના કાર્યકર્તાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના યોગદાનને યાદ કર્યું। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દાહોદના આંબેડકર ચોક ખાતે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો એકત્ર થયા હતા। આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓએ આંબેડકર ચોક ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી। પુષ્પાંજલિ અર્પણ કરીને તેમણે ડોક્ટર બાબા સાહેબના દેશ અને સમાજ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું, તેમજ તેમના આદર્શોને અનુસરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સમગ્ર જિલ્લામાં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો અને સિદ્ધાંતોને જન સુધી પહોંચાડવાનો સંદેશો આપવામાં આવ્યો હતો। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા રાજકીય પક્ષો દ્વારા સમાજમાં સમાનતા અને બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અમે સૌ દાહોદવાસીઓ સાથે મળી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે એમની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યો અને શ્રદ્ધાંજલિ પાઠવી અને દાહોદવાસીઓને એક મેસેજ મૂક્યો કે આપણને જે બંધારણ આપ્યું, એસટી, એસસી, માઇનોરિટી અને તમામ સમાજના લોકોને જે બંધારણ આપ્યું એ બંધારણની રક્ષા કરવા માટે અમે સૌ દાહોદવાસીઓ એકજૂટ થવાનું છે અને આ બંધારણની રક્ષા કરવાની છે। એ શ્રદ્ધા અને ભાવ સાથે અમે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ અને અમારી એસસી સેલ સમિતિએ સાથે મળીને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો છે અને એક અમે નિર્ધાર કર્યો છે।